ઓનલાઈન ફૂડ મંગાવનારાઓ થઈ જજો સાવધાન, કારણ કે રાજકોટમાં મેકડોનાલ્ડ સામે ગંભીર બેદરકારીના આરોપ લાગ્યા છે। કેવલ વિરાણી નામના યુવકે ઓનલાઈન 6 વેજ બર્ગર મંગાવ્યા, પરંતુ વેજ બર્ગરની જગ્યા પર નોન-વેજ બર્ગર મોકલ્યું હોવાનો આરોપ છે। ભોગ બનનારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે। જો કે આ મામલે મેકડોનાલ્ડ લાયઝિંગ ઓફિસરે પ્રતિક્રિયા આપી। બિપિનભાઈ પોપટનું કહેવું છે કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ। અમારે દરરોજ અનેક ઓર્ડર આવતા હોય છે। સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય તો અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો કોઈ જ ન હતો। સરકારના વેજ નોન-વેજના નિયમ મુજબ ચાલીએ છીએ એ પ્રકારની વાત પણ તેમણે કરી છે। આ સાથે એ પણ કહ્યું, અમે પણ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવીએ છીએ। જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું। અમારાથી ભૂલ થઈ, માફી માંગીએ છીએ, આ વાત કરવામાં આવી રહી છે। રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે। એક જે વ્યક્તિ છે જે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા છે, કેવલ વિરાણી, તેમને જે વેજ બર્ગર જે ઓર્ડર કર્યા હતા 6 જેટલા, તેમાંથી જે 2 નોનવેજ બર્ગર પહોંચી ગયા। અને આપણી સાથે જે લાયઝનિંગ ઓફિસર છે બિપિનભાઈ, આપણે એમની સાથે વાત કરીશું। બિપિનભાઈ, કેમ આટલી બધી ગંભીર ભૂલ કઈ રીતે થઈ? એના માટે અમે અત્યારે જાંચ કમિટી તૈયાર કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન હું પોતે પણ કરાવી રહ્યો છું મારા નેજા હેઠળ। આવી કોઈ દી ભૂલ થઈ જ નથી, પણ આ જે ભૂલ થયેલી છે એ બદલ અમે માફી માંગીએ છીએ। અમારે એવો કોઈ વેપાર નથી કરવો કે આવી ભૂલ કરીને વેપાર, અમને વેપારની મેકડોનાલ્ડને જરૂરિયાત જ નથી, પ્રથમ વખત। બીજી વખત સેકન્ડ થિંગ એ છે કે જે કંઈ પણ બી થયું એને ઉલટાનું અમે એના આભારી છીએ કે એને અમને જાગૃત કર્યા કે અમારી ક્યાંક ભૂલ છે તો એ ભૂલ સુધારવા માટેની। ભૂલ થઈ જ નથી, થાય જ નહીં। પણ વૈષ્ણવ સંપ્રદાય સાથે કોઈ વ્યક્તિ જોડાય છે અને પોતે બર્ગર ઓર્ડર કરી એના ઘરે પહોંચવાને બદલે બર્ગર ખાઈ જાય છે, આનાથી મોટી ભૂલ કઈ હોઈ શકે? ન હોઈ શકે, હું સમજી શકું। અમે પણ વૈષ્ણવ છીએ, મેં પણ બ્રહ્મસંમત અમે લોકો પરિવારે લીધેલો છે। અમે પ્યોર વેજીટેરિયન છીએ, નો ડાઉટ। એમની જે વાત છે એ બદલ અમે માફી માંગી છીએ। એક્સ્ટ્રીમલી હાર્ટલી વેરી સોરી। અમે માફી આપના દ્વારા એમને અમે માફી હાથ જોડીને માફી માંગીએ છીએ। ભૂલ થયેલી છે જ તો જ કરે, એમને કોઈ કમ્પ્લેન ન કરે। બીજી વાર ભૂલ ન થાય એના માટે હા, ચોક્કસ અમે તકેદારી રાખી રહ્યા છીએ। અમે જાંચ કમિટી તાત્કાલિક અસરથી અમે તાત્કાલિક જાંચ કમિટી રજૂ કરી દીધી છે। મારા નેજા હેઠળ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છું। જે સ્ટાફથી ભૂલ થઈ હશે તેઓને અમે આજના તાત્કાલિક એને અહીંથી રવાના કરી દેશું અને આવી ગંભીર ભૂલ ફરીને ભવિષ્યમાં ક્યારેય ન થાય, કોઈને દિલ દુભાય નહીં, કોઈ પણ બી ધાર્મિકતાને ઠેસ ન પહોંચે, તેની સંપૂર્ણપણે અમે તકેદારી રાખશું, સાહેબ।